નમસ્કાર દર્શક મિત્રો, ટીજીએનમાં આપનું ફરીથી સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. આજે આપણે વાત કરવી છે, ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, છેલ્લા 2 દિવસ બાકી છે. દરમિયાનમાં આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે બિલ રજૂ થયું, યુસીસી સમાન નાગરિક સંહિતા, આ જે બિલ રજૂ થયું એના ઉપર આપણે વાત કરવી છે. આ બિલને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે સમાન નાગરિક સંહિતા છે શું. આ જે યુસીસી છે એ આખા દેશની અંદર સૌથી પહેલાં લાગુ પાડ્યું હતું ઉત્તરાખંડે, અને આ યુસીસી લાગુ કરનાર ગુજરાત છે એ બીજું રાજ્ય બનશે કે જ્યાં તમામ ધર્મ, જ્ઞાતિ, સમાજના જે ધારાધોરણો છે એના માટે એક સમાન કાયદો. સીધા અને સરળ શબ્દોમાં કહીએ તો આ જે યુસીસી એક સમાન કાયદો હોવો જોઈએ બધાય માટે, એ બાબત સૂચવે છે. અને આપણે ત્યાં ભિન્નતા છે, દરેક સમાજ જ્ઞાતિના ભિન્ન ભિન્ન કાયદાઓ છે, ભિન્ન ભિન્ન રીતિ રિવાજો છે, પરંપરાઓ છે, ને પરંપરાઓના આધારે એ લોકોના કાયદાઓ ઘડાયેલા છે. એ કાયદાઓના બદલે તમામને એક સરખો કાયદો લાગુ પડે એવી આ યુસીસીની અંદર જોગવાઈ છે. આજે આ બિલ છે એ જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલે રજૂ કર્યું ત્યારે સત્તાધારી પક્ષના સભ્યોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને પાટલીઓ થપથપાવીને એનું સ્વાગત કર્યું હતું. હવે આ યુસીસી છે શું? આમ તો બંધારણની અંદર યુસીસીનો ઉલ્લેખ છે, પરંતુ એ વખતે લાગુ પાડવાનું કે એવી કોઈ વાત નહોતી, ઉલ્લેખ કરીને છોડી દેવાયો હતો. અને ત્યારબાદ કોઈએ આ બાબત તરફ ધ્યાન પણ નહોતું આપ્યું. સમાન નાગરિક સંહિતાની જે વાત છે એ આમ તો અત્યંત સંવેદનશીલ પણ છે, કારણ કે તમામના આપણે વિવિધતામાં એકતા એવું જે છે એમાં વિવિધતામાં કાયદાઓ અને પરંપરાઓ પણનું વૈવિધ્ય છે. દરેક જ્ઞાતિ સમાજમાં છૂટાછેડાના રિવાજો અલગ છે, લગ્નના રિવાજો અલગ છે, વારસાગત મિલકતના રિવાજો અલગ છે. એને બદલે હવે તમામને એક સરખો એક કાયદો લાગુ પડશે, એ યુસીસીનો મૂળભૂત સિદ્ધાંત છે. આમ તો 18 માર્ચે કેબિનેટની અંદર આના પર ચર્ચા થઈ હતી, અને આમાં વધારે પારદર્શકતા લાવવા અને કોઈને અડચણરૂપ ના થાય ને વધારે સમાનતા આવે એ બાબતનું ધ્યાન રાખવા માટે ચર્ચા થઈ હતી. અને એ મુજબ આ જે યુસીસી છે એનું બિલ છે એ વિધાનસભામાં રજૂ થયું છે. આમાં સૌથી મોટી બાબત એ છે કે આદિવાસી સમાજ છે, આદિવાસી વનવાસી પણ કહેવાય છે, એ સમાજની અંદર એના રીત રિવાજો જે છે, લગ્નના, છૂટાછેડાના, એકથી વધારે પત્નીના, એમના જે મિલકત હોય છે એના, એ બહુ જ ભિન્ન પ્રકારના છે, અલગ પ્રકારના છે. એટલે આદિવાસી સમાજ, વનવાસી સમાજને આ કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યો છે. સૌથી મોટી પહેલી વાત આ છે. હવે આ જે બિલ રજૂ થયું છે એમાં મુખ્યત્વે લગ્ન, છૂટાછેડા, લગ્નની નોંધણી, વારસાઈ વગેરે બાબતોને આવરી લેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાત કરતાં આજે કહ્યું હતું કે આજનો દિવસ ઐતિહાસિક અને સોનેરી છે. ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર છે એ બહેનો, દીકરીઓ, મહિલાઓને, માતાઓને એક વિશિષ્ટ અધિકાર દેવા માટે જઈ રહ્યો છે. એમને જે અન્યાય થતો હોય તો એ અન્યાય આ બિલથી રોકાશે. અને વ્યક્તિગત કાયદો સમાજ ધર્મના આધારે અલગ અલગ રહ્યા હતા, એ જેના કારણે સૌથી મોટું નુકસાન બહેન દીકરીઓને થતું હતું એ હવે નહીં થાય એવું હર્ષભાઈ સંઘવીનું કહેવું છે. હવે લગ્ન અંગેની આપણે વાત કરીએ તો લગ્નમાં જે નોંધણી કરાવવાની હોય છે એ ફરજિયાત બનાવવામાં આવી છે, અને 2 મહિનાની અંદર લગ્ન થયા પછી એની નોંધણી કરાવી દેવી પડશે. જો નોંધણી નહીં કરાવે તો એ લગ્ન અમાન્ય નહીં ઠરે,
પરંતુ એની નોંધણી નહીં કરાવનારને 10,000થી 25,000 સુધીની પેનલ્ટી આપવી પડશે. બીજું એ છે કે એકથી વધુ લગ્ન કરનારને 4 વર્ષની સજા થઈ શકશે, જેલવાસ. એકથી વધારે લગ્ન કરે એને 4 વર્ષનો જેલવાસ થઈ શકશે. એ સૌથી મોટી વાત છે. હવે લિવ ઇન રિલેશનશિપની વાત છે કે જે લિવ ઇન રિલેશનશિપમાં જો 21 વર્ષથી ઓછી ઉંમરના હોય તો એના વાલીઓને ધ્યાન ઉપર આ બાબત હોવી જોઈએ અને લાવવી પડશે. અને લિવ ઇન રિલેશનશિપમાં રહેનારાઓએ પણ એની રજિસ્ટ્રેશન 3 મહિનાની અંદર કરાવી લેવું પડશે. નહીં તો એમાં પણ 10,000 દંડ અને બીજી દંડ સજાની જોગવાઈ છે. 3 મહિનાની જેલની સજાની જોગવાઈ છે. એટલે એ લિવ ઇન રિલેશનશિપ છે એનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવાયું છે. હવે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુવક અને યુવતીને જો બાળક થશે તો એ બાળકને જે કાયદેસરના હક્કો છે એ આપવા પડશે. અને ત્યારબાદ જો એ મહિલાને સાથે યુવક છે સંબંધ વિચ્છેદ કરશે, એની સાથે સંબંધ છોડી દેશે તો એને ભરણ પોષણ આપવું પડશે. આ લિવ ઇન રિલેશનશિપ માટે એક સારી જોગવાઈ કરી છે. હવે પિતરાઈ નજીકના જે લોહીના સંબંધ હોય એની સાથે લગ્ન ના થઈ શકે. જો કે લઘુમતી સમાજની આ એક પરંપરાગત બાબત છે, એટલે આ બાબતમાં લઘુમતી સમાજને છૂટછાટ આપવામાં આવી છે. એના પિતરાઈ સાથે એ લગ્ન કરી શકશે. છૂટાછેડાના નિયમો તમામ માટે એક સમાન રખાયા છે અને કોર્ટ બહારના જે છૂટાછેડા છે એ માન્ય નહીં ગણાય એમ કહેવામાં આવ્યું છે. હવે જો વારસાઈની વાત કરીએ તો જે ઘરના વડીલ મૃત્યુ પામે એણે જો વારસાઈ કરી હોય તો એ રીતે મિલકતના ભાગો પડશે. અને જો એણે વારસાઈ ના કરી હોય તો જે બાકીના કુટુંબીનો છે, પિતા છે, માતા છે, ભાઈ બહેનો છે, એ તમામ વચ્ચે સરખા ભાગે એની વહેંચણી થશે. અને આ દરમિયાન કોઈ મહિલાના ગર્ભમાં બાળક હશે તો એ બાળક પણ કાયદેસરનું એ મિલકતનું હકદાર ગણાશે. અનુસૂચિત જનજાતિ અને અન્ય સમુદાયોને પણ એમની કેટલીક વિશિષ્ટ જે પરંપરાઓ છે એટલે જેમાં આ કાયદામાં છૂટછાટ આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ જ્યારે આ બિલ રજૂ કર્યું ત્યારે વિધાનસભા ગૃહની અંદર જે સત્તાધારી પક્ષ છે એણે હર્ષ ઉલ્લાસ સાથે એણે આવકાર્યું હતું. આ એને એક ક્રાંતિકારી છે અને જે મહિલાઓ છે એને ન્યાય અપાવનારું છે એ દૃષ્ટિએ જોવામાં આવ્યું હતું. વિરોધ પક્ષમાં કોંગ્રેસે ખાસ કાંઈ વિરોધ કર્યો નથી. આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ એમ કહ્યું હતું કે આ મુસ્લિમ સમુદાયની વિરુદ્ધનું છે. ત્યારે સત્તાધારી પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે આ કોઈ ધર્મ કે જ્ઞાતિની વિરુદ્ધ નથી. આ સમાન નાગરિક સંહિતા એના માટે એક સારા હેતુથી લાવવામાં આવેલું બિલ છે. જોઈએ આની સમાજ ઉપર કેવી અસર પડે છે અને આવનારા દિવસોમાં આ બિલને કેટલો આવકાર મળે છે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. મને આપશો રજા. જો આપને અમારી આ રજૂઆત ગમી હોય તો આપને મારી એક અંગત વિનંતી છે કે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને અમારી આ રજૂઆતને શેર અને કોમેન્ટ ચોક્કસ કરશો. નવા વિષય સાથે ફરી મળીશું. નમસ્કાર.